જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ત્યાં ગુર્જરની મહોલાત. ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ જ્યાં ગુર્જરના વાસ, સૂર્ય તણા કિરણો દોડે ત્યાં સૂર્ય તણો જ પ્રકાશ. જેની ઉષા હસે હેલાતી તેના તેજ પ્રફુલ્લ પ્રભાત. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જય જય ગરવી ગુજરાત. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. આજની 1 મે 2025ની વિશેષ તારીખ ગુજરાત દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે 1960માં આ ચોક્કસ કેલેન્ડર દિવસે રાજ્યની રચનાને ચિહ્નિત કરે છે. આ અનોખી તારીખ મૂળ ગુજરાતીઓ અને તેમના એનઆરઆઈને તેમના સમૃદ્ધ ઇતિહાસ સાથે ફરી જોડવા અને તેમની સિદ્ધિઓ પર ગર્વ લેવાનો યોગ્ય સમય પૂરો પાડે છે. આ ખાસ દિવસ ગુજરાતને તેની ઉદ્યોગ સાહસિકતા અને ભવ્ય ભૂતકાળની ઉજવણી કરવા માટે પરવાનગી આપે છે અને એકતાને મજબૂત બનાવે છે. ભારતની આઝાદી વર્ષ 1947માં સરકારે દેશના પશ્ચિમ ભાગમાં રજવાડાઓને ભેગા કરીને 3 રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈની સ્થાપના કરી હતી અને વર્ષ 1956માં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તેમજ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારો ઉમેરવામાં આવ્યા. તેને બૃહદ મુંબઈ રાજ્ય નામ આપવામાં આવ્યું. આ નવા રાજ્યમાં ઉત્તર ગુજરાતી ભાષા બોલતા લોકો અને દક્ષિણ મરાઠી ભાષા બોલતા નાગરિકો રહેતા હતા. મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી બાદ 1 મે 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યના 2 ભાગ પાડવામાં આવ્યા. તેને આજે ગુજરાત અને મહારાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવે છે. આમ 1 મેના દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના દિવસ તરીકે અને મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યની સ્થાપના મહાન સમાજ સુધારક રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી. ગુજરાત સરકારે 1 મેને ગુજરાત ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો અને દર વર્ષે આ દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. 1 મે 1960ના રોજ બોમ્બે રાજ્યથી અલગ થઈને ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી. આ સાથે જ દેશના નકશા પર મહારાષ્ટ્ર રાજ્ય પણ અસ્તિત્વમાં આવ્યું. મહાગુજરાત આંદોલન પછી ગુજરાત રાજ્યની રચનાનો માર્ગ મોકળો થયો. આનો શ્રેય ઇન્દુલાલ યાજ્ઞિકને આપવામાં આવે છે. તેઓ લોકોમાં ઇન્દુ ચાચા તરીકે પ્રચલિત હતા. આઝાદીના થોડા જ વર્ષોમાં અલગ ગુજરાત રાજ્યની માંગ ઉઠવા લાગી. આ માંગને વર્ષ 1955-56ની આસપાસ વેગ મળ્યો. એ જ સમયે કેન્દ્રમાં જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા. શરૂઆતમાં તેઓએ આ માંગની અવગણના કરી, પરંતુ જ્યારે ગુજરાતમાં અલગ રાજ્યની વધુ માંગ તીવ્ર બની ત્યારે કેન્દ્ર અને તત્કાલીન બોમ્બે રાજ્ય સરકારે માંગ સ્વીકારવી પડી. આ સાથે બંને રાજ્યો 1 મેના રોજ અસ્તિત્વમાં આવ્યા. એ ભાગ જ્યાં ગુજરાતી ભાષા બોલાતી હતી તેને ગુજરાતનો એક ભાગ બનાવવામાં આવ્યો અને તે ભાગ જે મરાઠી બોલતા હતા તેને મહારાષ્ટ્ર રાખવામાં આવ્યું. અલગ રાજ્યની સ્થાપના પછી 1 મેના રોજ ગુજરાત રાજ્ય તેનો સ્થાપના દિવસ ઉજવે છે. ગુજરાત રાજ્યની સ્થાપના માટે સંસદમાં બોમ્બે પુનર્ગઠન કાયદો પસાર કરવામાં આવ્યો. આ પછી ગુજરાત અને મહારાષ્ટ્રની સ્થાપના થઈ. મહારાષ્ટ્રની રચના 1 મેના રોજ થઈ. બીજા દિવસે 2 મે 1960ના રોજ ગુજરાતની રચના થઈ હતી, પરંતુ બાદમાં બંને રાજ્યોની સ્થાપના દિવસ એક જ દિવસે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું.